સેશલ આફ્રિકામાં પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની 1271મી જન્મ જયંતિની હર્ષભેર ઉજવણી કરાઈ. આફ્રિકાના સિસલમાં પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની 1271મી જન્મ જયંતિની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. અથર્વ વેદ પર આધારિત સનાતન ધર્મ એટલે મહેશ સંપ્રદાય પાળતા માહેશ્વરી મેઘવાડ સમાજના આદ્ય સ્થાપક કલિયુગના કલ્કીપાત્ર 10મા અવતાર પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની 1271મી જન્મ જયંતિ પ્રાગટ્ય મહોત્સવ વિદેશ એટલે કે સિસલ્સ આફ્રિકામાં ભક્તિસભર વાતાવરણમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સિસલમાં કામ અર્થે કચ્છ અને ભારતના અનેક રાજ્યોમાંથી ગયેલા મેઘવાડ સમાજના ભાઈઓ દ્વારા મામેલ કોમ્યુનિટી હોલમાં પરમ પૂજ્ય ધણી માતંગ દેવની સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને સિસલ્સ મેઘવાડ સમાજના ધર્મગુરુ બાબુભાઈ મતિયા, નાગલપુર ગામગોર શ્રી અશ્વિનભાઈ ગરવા માધાપર અને સમાજના આગેવાનોના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રાસંગિક પ્રવચન પ્રેમજીભાઈ જયપાલભાઈ દેવીસરવાડાએ કરી સૌને મહેશ સંપ્રદાયના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવે આપેલ 36 ધ્રુવ પાડીને સમાજ અને દેશના વિકાસમાં સહભાગી થવા વિશે સચોટ માહિતી આપી હતી. પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ પ્રસંગે મહાઆરતી, પૂજન અર્ચન, લોરમતી અને ઓમારાનું જ્ઞાન બોલીને સિસલની ધરતીમાં ભક્તિસભર વાતાવરણ બનાવ્યું હતું. આ ધાર્મિક કાર્યમાં લોરમતી, ઓમારો, દાદાની વિદ્વાણી, જ્ઞાનકથન, પોતાની આગવી શૈલીમાં બાબુભાઈ મતિયા, નાગલપુર, નરેશભાઈ માતંગ ગજોડ અને પ્રેમજીભાઈ ગચા ભદ્રેશ્વર સાથે જોડાઈને સૌ કોઈને મંત્રમુગ્ધ બનાવીને ડોલાવ્યા હતા. ઉપસ્થિત સૌ ધર્મગુરુઓએ બારમતી પંથનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે બારમતી પંથ એક પ્રકૃતિ પ્રેમી અને મહિલાને પ્રાધાન્ય આપનાર સંપ્રદાય એટલે કે બારમતી પંથનો શુભારંભ અને પૂર્ણાહુતિ પણ ગૌરી દેવીના હાથે થાય છે. તેમજ આ પંથની રચના કરવા માટે સનાતન ધર્મમાં પવિત્ર એવી ગૌ માતાના છાણનું લીપણ કરીને પાઠનો પ્રારંભ કરવામાં આવે છે. પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવે સાક્ષાત શિવના અવતાર, લુણંગ દેવે ગણેશ દેવના અવતાર, માતય દેવ સાક્ષાત વિષ્ણુના અવતાર, પૂજ્ય શ્રી મામય દેવ એ સાક્ષાત બ્રહ્માજીના અવતાર હતા, જે પોતાની કર્મપોથીમાંથી 9 લાખ વેદો નાની ઉંમરમાં કંઠસ્થ કરી તેનું સંસ્કૃતમાંથી પાલી, સિંધી, કચ્છી ભાષામાં રૂપાંતર કરી પૂજ્ય મામય દેવે 3 પ્રકારની વાણી એટલે કે સગુણ વાણી, નિગુણ વાણી અને ભવિષ્યવાણી જે આજથી આશરે 1000 વર્ષ પહેલા કંથી ગયા છે. દરેક વેદમાં ભવિષ્યમાં શું થવાનું છે જેનો સચોટ સમય અને સ્થળ સહિત 9,999 વેદ જે પાલી ભાષામાં અથર્વ વેદમાં બોલેલ હોવાથી તેનું રહસ્ય કાઢવું ખૂબ અઘરું છે, પણ જે આ વિષયના જાણકાર હોય તેના માટે ખૂબ સરળ છે. દાદાની ભવિષ્યવાણીના અંશ બદ્રે અસુ શેણી કદી ત્યાં પો વઝદામી 91 માસ સાવણ ને સાતમ ને શુક્રવાર ઉત્તર દિશનું દળ હલદો પૂદો એકલહાર 56 કરોડ 96 છાણી દો 97 તબદો તે 98 અંધકાર 99 દળ હલશે. આમ દાદાની ભવિષ્યવાણી સાચી પડે છે અને દાદાએ વેદમાં કહ્યું છે કે શાયર છલે આડ ફરે અર્ફન ઉગે પવન પછડે મેર થીએ મરજી મામી પંડિત જે આવું જુઠ્ઠો બુલાવ તો ધર્મ છડી દિયે ધરાજો ભાર. વિદેશ સિસલ આફ્રિકામાં મહેશ સંપ્રદાયના પ્રચાર પ્રસાર તેમજ સામાજિક સંગઠન એકતા બંધુતાની જ્યોત જાળવી રાખવા માટેની અપીલ તેમજ સર્વેને પૂજ્ય ધણી માતંગ દેવની 1271મી જન્મ જયંતિની હાર્દિક શુભકામના શ્રી અખિલ ગુઠ્ઠર મતિયા દેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડિયાએ આપી હતી. તો સિસલ મેઘવાડ સમાજ અને કચ્છ મેઘવાડ સમાજનું ગૌરવ એવા ભાઈ શ્રી દીપકભાઈ ફફલ કોડકીનું સિસલ દેશ નાગરિકત્વ પ્રાપ્તિ બદલ સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર સિસલમાં ઉચ્ચ કક્ષાએ ફરજ બજાવતા સમાજના ભાઈઓ જેવા કે કોન્ટ્રાક્ટર, બેંક કેશિયર, ફોરમેન, કોમ્પ્યુટર ડેટા ઓપરેટરનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે સિસલ મેઘવાડ સમાજના વડીલ મુરબ્બી શ્રી રાજાભાઈ સંજોટ જામથડા અનિવાર્ય સંજોગોને લીધે હાજર રહી શક્યા ન હતા, પરંતુ કાર્યક્રમની સફળતા માટે અને ધણી માતંગ દેવની જન્મ જયંતિની સૌને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમ માટે મુખ્ય દાતાઓ વિજય કંપની મહેશ્વરી ભાઈઓ હસ્તે પ્રેમજીભાઈ ગચા, મહેશ્વરી ભાઈઓ હરિબિલ્ડર્સ, ટોટર સ્ટોપ શાળા સિસલ્સ હસ્તે સાયાભાઈ શિરોખા, દીપકભાઈ ફફલ સિસલ્સ નાગરિક કોડકી, દિનેશભાઈ માતંગ, પરબતભાઈ થોટિયા, સાયાભાઈ શિરોખા, શંકરભાઈ ડડીકા, નવીનભાઈ, અરજણભાઈ આયડી, પ્રેમજીભાઈ જયપાલ, કેરા મહેશ્વરી સમાજ,
બાબુભાઈ મતિયા, દેવશીભાઈ પાયણ, દેવજીભાઈ દુઆ, દૈસરા, કિમજીભાઈ પાતારિયા, નરેશભાઈ સિચનિયા, હરેશભાઈ માંગલિયા, કાનજીભાઈ વિગોરા, સુનિલભાઈ માંગલિયા, ધર્મેશભાઈ લાંભા વગેરે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દાનની સરવાણી વહેવડાવી હતી.